દાહોદના લીંબડીમાં પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખાતરની ગંભીર અછત ખેડૂતોની મુશ્કેલી વધારી છે। મોડી રાતથી વહેલી સવારથી લાઇનમાં ઊભી રહેવા છતાં હજારો ખેડૂતો નિરાશ થઈ પરત ફરવા મજબૂર બન્યા છે। માત્ર 500 નંગ ખાતરનો જથ્થો 2 થી 3000 ખેડૂતોની માંગ સામે અપૂરતો સાબિત થયો છે। ખેડૂતોની રાત્રે 3 વાગ્યાથી લાઇનમાં ઊભા રહ્યા છે। પૂરતા પ્રમાણમાં ખાતરની ગાડીની ખેડૂતોએ માંગણી કરી છે। રિપોર્ટર તરંગ પટેલ, દાહોદ। અત્યારે લોકોને ખાતરની અછત સર્જાઈ રહી છે, શું કહેશો એ બાબતે? અત્યારે તો અમે યુરિયા આપીએ છીએ, લગભગ કાલે અમારે 560 બેગ આવી હતી। હવે પાછું મેં હમણાં સાહેબને ફોન કર્યો હતો તો એક નર્મદાની લાગેલી છે પ્લસ ક્રુપકોની પણ આવશે, લગભગ 776ની આસપાસ 35 ટન જેવું આવવાનું છે। એનું વિતરણ અમે કાલે કરશું। અને આજે જે કેટલી થેલીઓ આવી છે? આજે 560 છે તો અમે એમાં 3 આપીએ છીએ, એટલે લોકોને બધાને મળી રહે, કેમ કે પબ્લિકના હિસાબે અમારે આપવું પડે છે। બીજું તમારું નામ? નીનામાં નરેન્દ્ર, શોપ મેનેજર।